અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં હવે દર્દીઓ રામ ભરોસે છે। હોસ્પિટલનો સ્ટાફ સૂતો હોય તેવો વિડીયો દર્દીએ જ વાયરલ કર્યો। સવારે 6 વાગે સ્ટાફના સભ્યો ઘસઘસાટ ઊંઘમાં હોય તે પ્રકારનો વિડીયો વાયરલ કર્યો છે। ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફના સભ્યો સૂતા હોય તેવો વિડીયો વાયરલ। એબીપી અસ્મિતાની ટીમે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ટેલિફોનિક વાતચીત કરી। વિડીયો વાયરલ થયા બાદ તપાસ શરૂ કર્યાનો પણ દાવો કરાઈ રહ્યો છે। વિડીયોમાં દેખાતા વ્યક્તિ જે સ્ટાફના સભ્ય હશે તો કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે દાવો કર્યો છે। જો સ્ટાફના સભ્ય હશે તો નોટિસ ફટકારી ખુલાસો પણ માંગવામાં આવશે। ત્યારે આજે આ વાયરલ વિડીયો છે તેની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું, પરંતુ હોસ્પિટલની અંદરના જે દર્દીઓ છે તે એક દર્દીએ જ આ પ્રકારે વિડીયો ઉતારી અને વાયરલ કર્યો છે, જેની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું। आज सुबह 6 बजे मेरे को छाती में दर्द हुआ और मैं शारदाबेन हॉस्पिटल गया और वहाँ जाके कहा कि मेरे को छाती में बहुत दर्द हो रहा है और एक ही डॉक्टर बैठे थे और उन्होंने कोई एक्शन कोई नहीं लिया। मेरे को बोला बैठो, अभी डॉक्टर साहब आएंगे, आपको चेक करेंगे। मैं करीब आधा घंटा बैठे रहा। फिर मैंने जाके कहा कि मेरे को बहुत तेज दर्द हो रहा है, फिर भी कोई सुनने को तैयार नहीं। फिर मैंने आगे जाके देखा तो पूरा स्टाफ सो रहा है और अंदर डॉक्टर लोग भी सो रहे हैं। जब मैंने वीडियो बनाना शुरू करा तो सब बाहर आए और कहने लगे भाई वीडियो मत बनाइए, समझे। मैं बोला आप कैसा कर रहे हो, आज मेरे साथ ऐसा करते हो, कल किसके साथ ऐसा करते होंगे तुम, समझे। आज तकलीफ़ है, अगर मुझे कुछ हो जावे या कुछ तकलीफ़ हो जावे तो उसका जिम्मेदार कौन, समझे। आज ये मेरे साथ कर रहे, कल कितनों के साथ कर रहे होंगे। और समझे, मैं यही चाहता हूँ कि इनके ऊपर कार्रवाई होनी चाहिए और जितना भी स्टाफ है सबको सस्पेंड करना चाहिए और जितने भी डॉक्टर इनके ऊपर एक्शन लेना चाहिए। ત્યારે વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે શારદાબેન હોસ્પિટલનું પ્રશાસન ક્યારે જાગશે? શું હોસ્પિટલનો સ્ટાફ ઊંઘવાનો પગાર લે છે? સવારે દર્દીઓ હોય છે તે હોસ્પિટલ આવતા હોય છે અને તે જ દરમિયાન આ પ્રકારે સ્ટાફ ઊંઘતો ઝડપાયો છે। હોસ્પિટલના સત્તાધીશો આ મામલે પગલાં લેશે ખરી? તે પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને અન્ય જે તબીબ સ્ટાફ હતો તે ઊંઘતો ઝડપાયો હતો। ત્યારે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। કેમ દર્દીઓને આ પ્રકારે હોસ્પિટલમાં રામ ભરોસે મૂકવામાં આવ્યા તે પણ સૌથી મોટો સવાલ।